નમસ્કાર. ચાલો આજે એક અદ્ભુત સફર પર નીકળીએ, ગુજરાતના ભવ્ય અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની સફર પર. આ એક એવી ધરતી છે, ખબર છે, જ્યાં દરેક પથ્થર એક કહાણી કહે છે અને દરેક તહેવાર એના ગૌરવશાળી ભૂતકાળનું જીવંત સંગીત છે. ક્યારે વિચાર્યું છે કે કોઈ જગ્યાનો વારસો એટલે ખરેખર શું? શું એ ફક્ત જૂના ખંડેરો અને ઇમારતો છે, કે પછી લોકોની આસ્થા અથવા જીવનને માણવાની, એની ઉજવણી કરવાની રીત? ગુજરાતની વાત કરીએ ને તો એ આમાંથી કોઈ એક વસ્તુ નથી, પણ આ બધાનું એક સુંદર મિશ્રણ છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે ગુજરાતના એકદમ પ્રાચીન મૂળમાં જઈશું, છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી. પછી ત્યાંથી આપણે ભવ્ય સ્થાપત્યો દ્વારા ઇતિહાસના પડઘા સાંભળીશું. એ પછી ગુજરાતના આધ્યાત્મિક હૃદયમાં ડૂબકી લગાવીશું અને છેલ્લે એની જીવંત પરંપરાઓ અને ઉજવણીનો અનુભવ કરીશું. ચાલો શરૂ કરીએ. આપણી આ કહાણી કોઈ 100-200 વર્ષ જૂની નથી, પણ હજારો વર્ષ જૂની છે. એ જોડાયેલી છે દુનિયાની સૌથી જૂની અને સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંની એક સાથે. હા, એ સાચું છે. ગુજરાત પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ એટલે કે આપણી હડપ્પન સંસ્કૃતિનો એક બહુ જ મહત્વનો ભાગ હતું. આ વાતે જ આ પ્રદેશને એવા ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડે છે, જેમાં શહેરી આયોજન અને વેપારનું જ્ઞાન ખરેખર અકલ્પનીય હતું. અને આ કોઈ હવામાં વાત નથી, એના પાક્કા પુરાવા છે આપણી પાસે. લોથલને જ લઈ લો, જેના પ્રાચીન બંદર માટે આખી દુનિયામાં જાણીતું છે. કે પછી ધોળાવીરા, જેનું નગર નિયોજન અને પાણીની વ્યવસ્થા જોઈને આજના એન્જિનિયરો પણ દંગ રહી જાય. રંગપુર અને રોજડી જેવા સ્થળો પણ આ પ્રાચીન વારસાની સાક્ષી પૂરે છે. હવે સમયમાં થોડા આગળ વધીએ. સિંધુ ખીણ પછી પણ ગુજરાત શક્તિશાળી રાજ્યોની ભૂમિ બન્યું અને દરેક શાસકે પોતાની ઓળખ પથ્થરોમાં કાયમ માટે કંડારી દીધી. જરા આ કલાકારીગરી તો જુઓ. આ છે વડનગરનું કીર્તિતોરણ. એની બારીક કોતરણી અને ભવ્યતા, વાહ! એ સમયની શિલ્પકળા અને સ્થાપત્યકળા કેટલી ઉચ્ચ કક્ષાની હશે, એનો આ જીવતો જાગતો પુરાવો છે. અને આ છે સિદ્ધપુરનું રુદ્ર મહાલય. ભલે આજે એ ખંડેર હાલમાં હોય, પણ એના અવશેષો પણ એની ભવ્યતાની ચાડી ખાય છે. જરા કલ્પના તો કરો કે પોતાના સમયમાં એ કેટલું વિરાટ અને ભવ્ય હશે. હવે એક એવું સ્થળ જે સ્થાપત્ય અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે, મોઢેરાનું સૂર્યમંદિર. સૂર્યદેવને સમર્પિત આ મંદિરની રચના જ એવી રીતે કરાઈ છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં પહોંચે, અને એની સામે આવેલો સૂર્યકુંડ તો એની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. અને આ યાદી તો અહીં પૂરી જ નથી થતી. પાટણમાં આવેલી રાણીની વાવ, ચાંપાનેર પાવાગઢના કિલ્લા, જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ અને અમદાવાદની ઓળખ એવી સિદ્દી સૈયદની જાળી. આ યાદી અનંત છે અને દરેક સ્થળ ગુજરાતના ઇતિહાસનું એક નવું જ પ્રકરણ ખોલે છે. ઇતિહાસ અને સ્થાપત્યની આ વાતો પછી ચાલો હવે ગુજરાતના આધ્યાત્મિક પાસાને સ્પર્શ કરીએ. સદીઓથી આ ભૂમિ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહી છે. ચાલો એના પર એક નજર કરીએ. જ્યોતિર્લિંગ વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર ને? ભગવાન શિવનું એક અત્યંત પવિત્ર અને શક્તિશાળી સ્વરૂપ. અને આપણા માટે ગર્વની વાત એ છે કે દેશના 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ સોમનાથ મહાદેવ આપણા ગુજરાતમાં બિરાજમાન છે. અને અહીં શ્રદ્ધાના અનેક રંગો જોવા મળે છે. દ્વારકાના રાજા દ્વારકાધીશના મંદિરથી લઈને અંબાજી અને પાવાગઢના શક્તિપીઠ સુધી, અને ભાવનગર પાસે પાલીતાણાના અદ્ભુત જૈન મંદિરો સુધી, ગુજરાત સાચા અર્થમાં સર્વધર્મ સંભાવની ભૂમિ છે. અને આ આધ્યાત્મિકતા પણ અહીં 2 અલગ-અલગ રીતે વ્યક્ત થાય છે. એક તરફ સોમનાથ અને દ્વારકા જેવા ભવ્ય મંદિરો છે, જ્યાં લાખો લોકો દર્શન માટે આવે છે. તો બીજી તરફ તારંગા અને જૂનાગઢ જેવી એકદમ શાંત ગુફાઓ છે, જ્યાં બૌદ્ધ અને જૈન સાધુઓ વર્ષો સુધી તપ અને ધ્યાનમાં લીન રહેતા હતા. પણ વારસો એટલે ખાલી જૂની ઇમારતો કે મંદિરો નહીં. અસલી વારસો તો એ છે જે આજે પણ ધબકે છે, લોકોના ઉત્સવો અને મેળાઓમાં જીવંત છે. એકદમ સાચી વાત. ગુજરાતનો વારસો કોઈ મ્યુઝિયમમાં બંધ થયેલી વસ્તુ નથી. એ તો ગરબાના તાલે, પતંગની ઉડાનમાં અને મેળાની ભીડમાં આજે પણ જીવંત છે, ધબકી રહ્યું છે. આની વિવિધતા તો જુઓ. એક તરફ કચ્છના સફેદ રણમાં રણોત્સવ છે, જે સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સંગમ છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો, જે લોકનૃત્ય અને પરંપરાઓનું કેન્દ્ર છે. આ દરેક ઉજવણી ગુજરાતના વારસાને એક નવા જ રંગમાં રજૂ કરે છે. તો ટૂંકમાં કહીએ તો ગુજરાતનો વારસો એટલે પથ્થરોમાં કંડારાયેલો ઇતિહાસ, લોકોના હૃદયમાં વસેલી શ્રદ્ધા અને જીવનના દરેક પ્રસંગની ઉજવણી. આ ત્રણેયનો સંગમ એટલે ગુજરાતનો વારસો. તે પ્રાચીન હોવા છતાં આધુનિક છે અને આ જ વાત એને અનોખો બનાવે છે. તો અંતે એક સવાલ મનમાં આવે છે. આટલો અમૂલ્ય, આટલો વૈવિધ્યસભર વારસો, એને આવનારી પેઢીઓ માટે આપણે કેવી રીતે જીવંત રાખી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ સાથે મળીને વિચારવાની જરૂર છે. પાઠક સાહેબે YouTube ચેનલ બનાવી છે અને તેને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.